મોર્નિંગ, હેપી ન્યૂ યર. આમ તો નવા વર્ષની તમને બધાને શુભકામના. તમારું જીવન, તમારો પરિવાર સ્વસ્થ રહે, સુખી રહે, આવનાર સમય સુખદાયી ફળદાયી રહે, અને મેન આપણી કોરોનાથી આપણને બચાવે, આપણને નહીં, આપણા પરિવારને. આમ તો આપણું પરિવાર એટલે આપણું ભારત, આખો દેશ આવી જાય. આખો દેશ નહીં, આપણે તો વસુધૈવ કુટુંબકમની ભાવના છે, એટલે કે વિશ્વ અમારું કુટુંબ છે. તો બધા મહામારીમાંથી પાર પડે ને કોરોના જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને આજે આપણે શુભ શરૂઆત કરી દઈએ આપણી સમાજશાસ્ત્રની. પ્રકરણ ત્રીજું ચાલે છે બેટા આપણું. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ. એમાં અનુસૂચિત જાતિ જોઈ લીધું, અનુસૂચિત અન્ય પછાત વર્ગ જોઈ લીધા. આપણે આજે જોવાનો છે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓ. આદિવાસી અનુસૂચિત જનજાતિમાં આ ટોપિક પૂરો થાય એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય બેટા. અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓમાં આપણે એના વર્ગીકરણ વિશેની આ ચર્ચા કરી લેવી છે. આદિવાસીઓનું એટલે કે અનુસૂચિત જનજાતિ, આપણે બંધારણ એને અનુસૂચિત જનજાતિ એવું નામ આપ્યું, રાઈટ ને? ઓકે, એનું વર્ગીકરણ જોવું છે આજે. 6 રીતે વર્ગીકરણ થયું છે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ, વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, ભાષાકીય દ્રષ્ટિએ અને જાતિ તત્વોની દ્રષ્ટિએ. 6 રીતે. વેરી મોસ્ટ અગત્યનો પ્રશ્ન જ બેટા અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ દર્શાવો. એમાંથી ગમે તે એકાદ ક્યાંક આવી શકે. આમાંથી કંઈક ના કંઈક હેતુલક્ષી તો નોર્મલ પૂછાશે જ બેટા આમાંથી. એટલે આપણા માટે ધ્યાન રાખવા જેવો પ્રશ્ન છે. પહેલું ભૌગોલિક રહેઠાણની, ક્યાં વસવાટ કરે છે, એમના રહેઠાણ ક્યાં છે એની દ્રષ્ટિએ જે વર્ગીકરણ કર્યું એ આપણું ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ. આમ તો 3 વર્ગીકરણ, ઉત્તર અને ઉત્તર પૂર્વનો વિસ્તાર, મધ્યવર્તી એટલે કેન્દ્રનો વિસ્તાર અને દક્ષિણનો વિસ્તાર. 3 ભાગમાં વર્ગીકૃત કરે કે જે ઉત્તર પૂર્વમાં વસવાટ કરે છે એ મધ્યમાં વસવાટ કરે છે અને દક્ષિણ વિસ્તારમાં, ભારતના દક્ષિણ વિસ્તારમાં, મધ્યમાં, ઉત્તર પૂર્વમાં કયા તો લદ્દાખ આવે આપણું જમ્મુ કાશ્મીરનો. હવે જો કે લદ્દાખ ટેરેટરી થઈ ગયું એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો બેટા, બરાબર છે ને? અને ત્યાં જમ્મુ કાશ્મીરમાં ઓકે ને, આપણો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ આવે, અરુણાચલ પ્રદેશ આવે, અસમ આવે, મેઘાલય આવે, મિઝોરમ આવે, નાગાલેન્ડ આવે, મણિપુર આવે અને ત્રિપુરા આવે. આટલા રાજ્યોનો સમાવેશ થાય. આમાં જે વસવાટ કરતા આદિવાસીઓ છે એનો એક અલગ વિભાગ પાડ્યો. રહેઠાણની દ્રષ્ટિએ આપણે વિભાજન કરીએ છીએ એટલા માટે મધ્ય વિભાગ. પશ્ચિમ બંગાળ, ઓડિશા આવે, બિહાર આવે, દક્ષિણ ઉત્તર આપણું ભારત, ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આનો સમાવેશ છે ને આપણે મધ્યનો જે વિસ્તાર છે. આમ તો એકચ્યુઅલી સૌથી વધારે વસ્તી છે ને આદિવાસીઓની આ કેન્દ્ર મધ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. એનું એક કારણ છે કે જમીનની ફળદ્રુપતા વધારે છે, સિંચાઈની પાણીની સુવિધા વધારે છે ને ઔદ્યોગિક એકમો વધારે છે. એટલે કે રોજગારીની તકો આ વિસ્તારમાં વધારે છે ને એટલા માટે આદિવાસીઓ છે ને આ વિસ્તારમાં વધારે વસવાટ કરે છે. એમની સંખ્યા આપણા ભારતની ચર્ચા છે વધારે છે. દક્ષિણ ભારત, દક્ષિણના રાજ્યો આવે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક છે, કેરળ છે. આ આપણા દક્ષિણના અંદમાન નિકોબાર આઇલેન્ડ, આપણો લક્ષદ્વીપ, બરાબર છે, એ વિસ્તાર પર વસવાટ એટલે કે એમાં વસવાટ કરે છે. એ કયો વિસ્તાર થયો? દક્ષિણ વિસ્તાર. યાદ રાખવા પડશે સ્ટેટના નામ તમારે કયા વિસ્તારમાં કયું આવે. પહેલું આપણું ઉત્તર પૂર્વનો વિસ્તાર, મધ્યવર્તી વિસ્તાર એટલે કેન્દ્ર વિસ્તાર અને આપણો દક્ષિણ વિસ્તાર. બીજી બાબત વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ બ્રિજરાજ ચૌહાણે આદિવાસીઓનું એમનું વસ્તીનું પ્રમાણ કેટલું છે એ સમૂહનું એના આધારે વિભાજન કર્યું એટલે કે વર્ગીકરણ કર્યું. 2 ભાગ પડે. ખૂબ જ ઓછી વસ્તીવાળા રાજ્યો અને પ્રદેશો, જે રાજ્યોની અંદર આદિવાસીઓની ખૂબ જ ઓછું પ્રમાણ હોય, નહિવત પ્રમાણ હોય એવા રાજ્યો કાં તો પ્રદેશોનો સમાવેશ એક અલગ રાખ્યો. અને ખૂબ જ મોટા પ્રમાણમાં વસવાટ કરતા આદિવાસીઓ જે વસવાટ એના રાજ્યો અને પ્રદેશો. આ સિમ્પલ વસ્તીના પ્રમાણમાં 2 પ્રકાર બ્રિજરાજ ચૌહાણે આપ્યા. ખૂબ જ ઓછી વસ્તીવાળા રાજ્યો અને પ્રદેશોનો અને ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તીવાળા રાજ્યો અને પ્રદેશો. ત્રીજી બાબત આપણી સાંસ્કૃતિક દ્રષ્ટિએ
વેરિયર રેલવેન અને પ્રોફેસર દાસ અને સામાજિક કાર્યકર પરિષદ આ ભેગા થઈને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જે વર્ગીકરણ કર્યું ને એના 4 પ્રકાર છે બેટા. સાંસ્કૃતિક પ્રથમ વિભાગ, બીજો વિભાગ, ત્રીજો વિભાગ ને ચોથો. જો નામ આવડે એવા છે. આ ઉત્તર, ઉત્તર પૂર્વ વિસ્તાર, મધ્યવર્તી, દક્ષિણ. આ ખૂબ જ ઓછી વસ્તીવાળા, આ ખૂબ જ મોટી વસ્તીવાળા, રાઈટ ને? 2 થયા. ત્રીજો સાંસ્કૃતિક. પ્રથમ વિભાગ, બીજો વિભાગ, ત્રીજો વિભાગ, ચોથો. 4 મગજમાં ફિટ થઈ છે. ધ્યાન આ બાજુ. પહેલો પ્રથમ વિભાગ. આ મોટાભાગના સહિયારી જમીન ધરાવતા લોકોનો, આદિવાસી સમુદાયોનો સમાવેશ આમાં થાય છે. આ વિભાગમાં ખૂબ જ સૌથી વધારે ખૂબ જ પછાત જીવન જીવતા લોકો છે. પછાત જીવન એટલે જંગલ અને પહાડી વિસ્તારોમાં જીવે હશે. એ બહુ પછાત જીવન છે. અન્ય લોકોના સંપર્કમાં આવતા, બહારના લોકોના સંપર્કમાં આવતા નથી, આવતા ડરે છે. એ પોતાની રીતે જીવે છે, આપણા બધાના સંપર્કમાં નથી આવતા. એ જંગલ અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરનારો આદિવાસીઓ છે. દાખલા તરીકે બસ્તરના મુરિયા, ઓડિશાના બોંદો, જુઆંગ. ઓડિશાના બોંદો અને જુઆંગ આદિવાસીઓ છે. આદિવાસીઓ કેવા છે? પોતાનામાં જીવન જીવે છે, સાદું જીવે, ખૂબ જ સાદું પછાત જીવન જીવે છે. અન્યના સંપર્કમાં, બહારના લોકોના સંપર્કમાં આવતા નથી, એનાથી ડરે છે. બીજો વિભાગ, જંગલો અને ડુંગરો, પહાડી વિસ્તારમાં વસવાટ કરે, અન્યના સંપર્કમાં ઓછા આવે છે. ત્રીજો વિભાગ, આની સંખ્યા સૌથી વધારે છે. આમને વિચલન મેળવ્યું છે. વિચલન એમના જીવન, વિચલન એટલે પરિવર્તન. જે સમાજ જીવતો એમાં એક મોટો બદલાવ આવ્યો છે. આ એવો મૂળ સંસ્કૃતિમાં બદલાવ લાવનારો સમુદાય છે. એટલે કે ભારતીય સામાન્ય પ્રજાના સંપર્કમાં આવેલો સમુદાય છે. જેટલા આપણી સાથેના સંપર્કમાં આવ્યા અને એમને પોતાની ભાષા, પોતાની કદાચ બોલી છોડી, આપણું શિક્ષણ અપાવ્યું, આપણા વ્યવહારો, આપણી રહેણી કરણી, આપણા પહેરવેશો, એટલે કે ભારતના લોકો સાથે સંપર્કમાં આવ્યા અને પોતાના જીવનમાં એક બદલાવ લાવ્યો. એટલે કે વિચલિત વર્તન અપનાવ્યું છે. સંસ્કારોમાં એક વિચલન થયું, એક પરિવર્તન થયું, એક બદલાવ આવ્યો. એવો સમુદાય આ સૌથી મોટી સંખ્યા છે. ચોથો સમુદાય, આ ભીલ સરદારોનો સમુદાય છે. મૂરી આવે, ભીલ આવે, સરદારો. આ સૌથી મોટી જમીનવાળા સરદારો છે. એટલે કે આમના જમીનદારોનો જે આદિવાસી, તમે ડાંગમાં જાઓ તો ભીલ સરદારો છે, મોટી જમીનોવાળા સમુદાય છે. એટલે કે એમના જોડે મોટી જમીનો છે. તો આ જમીનદારોનો સમાવેશ છે એના ચોથા વિભાગમાં. જો પહેલા વિભાગમાં શું છે? સહિયારી ભેગી, એક 25 કે 10 ઝૂંપડા કે 50 ઝૂંપડા એમનું જે મકાનો હોય, એમના બધાની ભેગી એક જમીન હોય. એમાં ભેગું સહિયારું જીવન જીવતા હોય, સાદું જીવન જીવે છે, ખૂબ જ પછાત છે. બીજા છે ને એ ડુંગર, પહાડો, જંગલ વિસ્તારમાં વસવાટ કરે છે, અન્ય લોકોના સંપર્કમાં ઓછા આવે છે. ત્રીજા છે અન્ય લોકોના સંપર્કમાં આવીને પરિવર્તન થયું, આની ખૂબ જ મોટી સંખ્યા છે. એટલે કે મૂળ સંસ્કૃતિમાં બદલાવ આવે. ચોથા છે એ જમીનદારો છે. એના બાજુ આપણો ચોથી આર્થિક દ્રષ્ટિ, આ રોજગારી મેળવવા માટે, આવક મેળવવા માટે જે કાર્યો કરે છે એના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો શિકારી, પશુપાલન, ખેતી, કારખાના, ઉદ્યોગો. મેન એમનો શિકારનો વ્યવસાય છે, કાં તો ખેતી કરે છે, કાં તો જે બહાર પશુપાલન કરે છે, કાં તો એમનામાં વિચલન આવ્યું, એટલે કે એક બદલાવ આવ્યો. તો કારખાના અને ઉદ્યોગોમાં ભણતા થયા, તે થયા, કારીગર બનતા થયા. એટલે કે એમાં પણ કામ કરે છે. એમના અલગ શિકાર કરનારા, પશુપાલન કરનારા, ખેતી કરનારા, કારખાના અને ઉદ્યોગોમાં કામ કરનારા. આર્થિક દ્રષ્ટિએ થયું. ત્યાંના બાજુ ભાષાકીય દ્રષ્ટિએ બહુ અગત્યનું, વેરી મોસ્ટ, કંઈ નહીં પૂછાય તો આ તો પૂછાશે જ. ભાષા દરેકની, આદિવાસીઓમાં જોયું, દરેક સમૂહની ભાષા જુદી છે. એક વિશિષ્ટ ભાષા છે. ભાષાના આધારે આદિવાસી સમુદાય ઓળખાય છે. આપણે ભાષાકીય દ્રષ્ટિએ 3 વિભાગો, ઓસ્ટ્રિક ભાષા કુટુંબો,
દ્રાવિડિયન ભાષા કુટુંબો અને સિનો તિબેટિયન ભાષા કુટુંબો. ખાલી ત્રણ નામ યા ભાષાકીય દ્રષ્ટિએ આદિવાસીઓનું વર્ગીકરણ તો ત્રણ રીતે થયું: ઓસ્ટ્રિક ભાષા કુટુંબો, દ્રાવિડિયન ભાષા કુટુંબો અને સિનો તિબેટિયન ભાષા કુટુંબો. પહેલી ઓસ્ટ્રિક ભાષા એટલે ઓસ્ટ્રિક એશિયાટિક જે ભાષા છે ને એનો આમાં ભારતની ભાષા નથી. મધ્ય પૂર્વ ભારતના જે આદિવાસીઓ છે ઓસ્ટ્રેલિયન કહેવાય છે, એટલે કે એશિયાટિક ભાષા, એશિયન ભાષા અપનાવે છે. ઓસ્ટ્રેલિયાની એશિયન જે આપણે એની ભાષાઓ છે એનો સમાવેશ છે ને આમાં ભારતની ભાષા નથી. ઓકે નહીં વાત છે. આ મુંડા છે, આપણે આમાં દાખલા તરીકે મુંડા આદિવાસી ભાષા કુટુંબો, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ એ આપણે એ વિશે આ જે ભાષા ધરાવતા છે ને એમનો સમાવેશ છે દ્રવિડિયન ભાષા. કઈ તો કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ 4 ભાષા છે દ્રાવિડિયનમાં. ઓકે ને. આંધ્રના જે ગોંડ આદિવાસીઓ છે, દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, ચેચુ, ટોડા, કાદર, ઇસ્લા, ચેચુ, ટોડા આદિવાસીઓના નામ છે બેટા. એમનો એ કઈ ભાષા છે? એમની તો દ્રાવિડિયન ભાષા કહેવાય, એનો સમાવેશ છે. સિનો તિબેટિયન, તિબેટ બર્મે અને સિયામી ચીની ભાષા, જે દાર્જિલિંગનો ને આપણો હિમાલયની જે પટ્ટી છે ને બેટા, એ જે વિસ્તારની ભાષા છે ને એ સિનો તિબેટિયન ભાષા કુટુંબો ગણાય છે. આ થયા 3 ઓસ્ટ્રિક ભાષા કુટુંબો, દ્રાવિડિયન ભાષા કુટુંબો અને સિનો તિબેટિયન ભાષા કુટુંબો. લાસ્ટ છેલ્લી બાબત જાતિ તત્વોની દ્રષ્ટિએ. આજે શોર્ટ એક જ પ્રશ્ન લેવો છે, બરાબર છે ને? નેક્સ્ટ આગળ આદિવાસી અનુસૂચિત જનજાતિનું કામ આપણું લગભગ પૂરું થઈ જશે નેક્સ્ટ પીરિયડમાં. જાતિ તત્વોની દ્રષ્ટિએ એટલે કે શારીરિક લક્ષણોની દ્રષ્ટિએ આદિવાસીઓ, માથું છે, નાક છે, ખોપરીનું ઘનત્વ કેવું છે અને એનું કદ કેટલું છે, આના આધારે અમુક એમનું માથું નાકના આધારે એક પ્રકારનું અલગ પ્રકારનો, જો ચીનો આપણે દાર્જિલિંગની એ બાજુની પટ્ટીમાં જુઓ તો એમના નાકની સાઈઝ અલગ છે ને આપણી આ બાજુની અલગ છે, રાઈટ ને? એ નાકની દ્રષ્ટિએ ખોપરીનું ઘનત્વ કેટલું છે, કદ, એમની ત્વચા કેવી છે, કાળી છે, ગોરી છે, કઈ રીતની છે, આંખનો રંગ કેવો છે, વાળની બનાવટ એમની માથાની કેવી છે અને રૂવાટી કે તો હોઠ છે, આ બધાના આધારે એમનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું એ જાતિ તત્વોના એટલે શારીરિક લક્ષણોના આધારે વર્ગીકરણ થયું એ જાતિ તત્વોના દ્રષ્ટિએ વર્ગીકરણ. આ 6 બાબતો થઈ. આદિવાસી સમુદાય એટલે કે અનુસૂચિત જનજાતિ, એનું વર્ગીકરણ ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ, વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, ભાષાકીય દ્રષ્ટિએ અને જાતિ તત્વોની દ્રષ્ટિએ વર્ગીકરણ થયું આપણું આદિવાસીનું વર્ગીકરણ. નેક્સ્ટ આગળ એના લક્ષણોને જોઈ લઈશું એટલે આપણો ટૉપિક પૂરો થશે. ઓકે, થેન્ક યુ. ફરીથી હેપી ન્યૂ યર, નવા વર્ષ માટે બેસ્ટ લક. ઓકે, આભાર.